ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। ફેસબુક પરથી પીએમ મોદીની પોસ્ટ હટાવવાનો જે આખો મામલો છે, મેટાએ વિડીયો હટાવવા બદલ હવે માફી માંગી છે। કંપનીએ ભૂલ સ્વીકારી અને વિડીયો રીસ્ટોર કર્યો। ભૂલથી હટાવાયેલું કન્ટેન્ટ હવે ફરીથી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે। ટેકનિકલ ભૂલના કારણે વિડીયો હટાવ્યો હોવાનું તેણે ખુલાસો કર્યો છે। આ એ જ વિડીયોની વાત થઈ રહી છે કે જ્યાં પીએમ મોદીએ વ્યૂઝના મામલામાં વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો। પહેલો તેમનો સેલ્ફી વિડીયો અને સેલ્ફી વિડીયોએ મિલિયન્સમાં કરોડોમાં વ્યૂઝ મેળવ્યા અને વ્યૂઝને લઈને જ આખી ચર્ચા એ જાગી હતી કે વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો છે। આખા વર્લ્ડમાં કોઈ પણ એવો વ્યક્તિ નથી કે જેને એક વિડીયો પર આટલા બધા વ્યૂઝ મળ્યા હોય, પરંતુ જ્યારે મેટાએ એ વિડીયો હટાવ્યો ત્યારે સવાલ અનેક ઉઠ્યા અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિડીયો હોવાથી મેટાએ ખુલાસો કરવો પડ્યો। મેટાએ માફી માંગી। મેટા એ ફેસબુકની એ પેરેન્ટ કંપની છે અને ફેસબુક પરથી જ આ વિડીયો જે પ્રકારે હટાવવામાં આવ્યો હતો, ઇન્સ્ટાગ્રામ પર પણ વિડીયો ઉપલબ્ધ હતો અને હવે જ્યારે આ વિડીયોને રીસ્ટોર કરવામાં આવ્યો છે, જે તમામ લોકો છે, દેશવાસીઓ છે, આ વિડીયોને ફરી એકવાર જોઈ શકશે। પરંતુ આટલો ચર્ચિત વિડીયો, આટલો ફેમસ વિડીયો મેટા જેવી ઇન્ટરનેશનલ કંપની કેવી રીતે હટાવી શકે તે મોટો સવાલ।